आज की बात आज की बात मैं किरीट चौहान કેનેડા से જય શ્રી ગોપાલ મિત્રો આજે આપણે કોઈ સુવિચાર કે એવું કંઈ નથી મૂકવું પણ મને એક નવી વસ્તુ જાણવા મળી એટલે મને એવું લાગે છે કે હું આપ લોકો સાથે શેર કરું જે મારા જેવા મોટી ઉંમરના લોકો છે અને અત્યારે આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ તો ઘણા બધાને તકલીફ પડતી હશે કે ઘણી બધી વખત આપણે પાસવર્ડ ને એવું બધું નાખતા હોય ને પછી ભૂલી જઈએ છીએ તો એ પાસવર્ડ કઈ રીતે આપણને યાદ આવે કે કઈ રીતે ચેક કરીએ કઈ જગ્યાએથી મળે એ મને એક માહિતી મળી છે તો હું આપ લોકો સાથે શેર કરું છું. વિડીયો થોડો લાંબો છે, મોટો છે, તો શાંતિથી છેક સુધી જોજો અને જો તમને સારો લાગે ને અત્યારે તમારી પાસે સમય ના હોય જોવા માટે તો તમે સેવ કરી લેજો અથવા તમે તમારા પોતાના વોટ્સએપની અંદર એને સેવ કરી લ્યો. શાંતિથી જ્યારે સમય મળે ત્યારે જોવો ને બહુ સારો લાગે તો તમારા મિત્રોને એને બધાને ફોરવર્ડ કરજો, શેર કરજો. ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી આપણે જોઈએ કે કઈ રીતે હોય છે. ચાલો તો આપણે સ્ક્રીન રેકોર્ડિંગથી ચેક કરીએ. તો અત્યારે આપણે મિત્રો આમાં સેટિંગની અંદર જવાનું, જો મારા મોબાઈલની અંદર તમને બતાવું છું. આપણે સેટિંગની અંદર જઈએ. સેટિંગમાં આપણને ગૂગલ બતાવે, આ ગૂગલ સર્વિસીસ. એમાં આપણને ઓલ સર્વિસીસ, આ ઓલ સર્વિસીસમાં આપણે જઈએ એટલે ત્યાં આપણને ઓટો ફિલ વિથ ગૂગલ આમાં તમે ક્લિક કરશો એટલે આમાં તમને ગૂગલ પાસવર્ડ મેનેજર જે આવશે. આમાં તમારે પાસવર્ડ જોવા માટે આ પાસવર્ડ, હવે તમે જેનો પાસવર્ડ ભૂલી ગયા, જો સપોઝ હું અત્યારે આ ઈ સ્ટે છે તો ઈ સ્ટેનો પાસવર્ડ ભૂલી ગયો જાઉં તો આ જે મને અહીંયા બતાવે છે તો જો પાસવર્ડ બતાવે. આ રીતે તમે કોઈ પણ પાસવર્ડ જોઈ શકો છો. તમારે જે કોઈ એપ્લિકેશનો હોય આ બધામાં તમે એપ્લિકેશનમાં પાસવર્ડ આ રીતે ચેક કરી શકાય છે. મિત્રો તમને આશા રાખું છું કે આ વિડીયો સારો લાગ્યો છે. આ વિડીયોની માહિતી તમને કેવી લાગી થોડું કોમેન્ટમાં મને પણ જણાવશો. તો મને પણ આવા જો કોઈ નવી માહિતી મળે તો તમારી સાથે શેર કરવી કે કેમ તમે લોકો આઈડિયા આપશો તો હું આગળ તમને શેર કરતો રહીશ. થેન્ક યુ. જય શ્રી ગોપાલ.